રાજકોટમાં પરીન ટાટા મોટર્સ દ્વારા મેગા ડિલિવરી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ટાટાની પલ્સ, અલ્ટ્રોઝ, હેરિયર, સફારી અને ક્રૂઝ ઈવી, નેક્ઝોન તમામ કારની ડિલિવરી એક જ સ્થળેથી ગ્રાહકોને આપવામાં આવી હતી। ટાટાની પલ્સ 2024ની ઓલ ઓવર ઇન્ડિયાની સેલિંગ કાર છે। ટાટા પંચમાં ફીચર્સ ખૂબ સારા છે અને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે। ટાટા મોટર્સમાં સેફ્ટીમાં ખૂબ જ સારી છે। આ સાથે ટાટા મોટર્સમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કુલ 4 ફ્યુલ આપવામાં આવ્યા છે। મારું નામ જાવેદ જુનેજા છે। હું પરીન ટાટા મોટર્સમાં સેલ્સ મેનેજર છું। આજ રોજ આપણે 15 જાન્યુઆરીના રોજ જે આપણા બેઝિકલી કમુરતા ઉતરતા આપણે એક મેગા ડિલિવરીનું આયોજન રાખેલું છે, જેની અંદર આપણે બધી કાર અવેલેબલ છે। પંચથી લઈ, અલ્ટ્રોસથી લઈ, હેરિયરથી લઈ, સફારીથી લઈ, પ્લસ નેક્સોન ઈવી અને કર્વ ઈવી, આ બધી ડિલિવરીનું આયોજન રાખેલું છે। અત્યારે આપણે ટાટા મોટર્સની વાત કરીએ તો સૌથી વધારે પરીન ટાટા મોટર્સની અંદર સૌથી વધારે અત્યારે જો કારનું સેલિંગ હોય તો એ આપણે ટાટા પંચ છે, જે તમે રિસેન્ટલીમાં જોયું હશે કે 2024ની ઓલ ઓવર ઇન્ડિયાની નંબર 1 સેલિંગ કાર છે ટાટા પંચ। તો આજ રોજ આપણે પંચની સૌથી વધારે ડિલિવરી રાખેલી છે, જેમાં પંચ છે, ત્યારબાદ અલ્ટ્રોસ છે, નેક્સોન છે, આ બધી કારની આપણે ડિલિવરીનું આયોજન એક જ જગ્યાએ રાખેલું છે, જેથી કસ્ટમર હેરાન ના થાય, પરેશાન ના થાય અને સરસ મજાનું આપણે આયોજન રાખ્યું છે કે જેથી કસ્ટમરને બી મજા આવે અને એક એટમોસ્ફિયરનું સારું રહે। પંચ ખરીદવા પાછળનું કારણ એ જ છે કે આ સેગમેન્ટની અંદર પહેલાં તો મિની એસયુવી કાર આવી જાય છે, પ્લસ બીજી એ વસ્તુ એ છે કે 5 સ્ટાર રેટિંગ છે સેફ્ટીની અંદર, કે જે અત્યાર સુધીમાં આ રેન્જની અંદર મેં કોઈ 5 સ્ટાર સેફ્ટી આપતું નથી। પ્લસ હાઈટેડ છે, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, સીએનજી, પેટ્રોલ સીએનજી બંનેમાં અવેલેબલ છે। ઇવન ઘણા બધા ફીચર્સ બી સારા છે। હરમનની મ્યુઝિક સિસ્ટમ આવી જાય છે, જે સારામાં સારી મ્યુઝિક સિસ્ટમ આપે છે। આ બધી વસ્તુમાં પંચ એટલા માટે થઈને ગ્રાહકોને બી વધારે પસંદ આવે છે। પંચ બાદ જનરલી અલ્ટ્રોસ છે, નેક્સોન છે, આ બધી આપણી ગાડી 5 સ્ટાર રેટિંગ જ છે સેફ્ટીની, બરાબર છે। એટલે ટાટા મોટર્સ એટલે સેફ્ટીમાં તો કોઈ ડાઉટ જ નથી, બધી ગાડીમાં 5 સ્ટાર છે ઓલમોસ્ટ। આપણે ટાટા મોટર્સની આપણે વાત કરીએ તો એક શોરૂમની લઈએ તો 5 લાખથી લઈએ અને 30 લાખ સુધીની બધી રેન્જ છે આપણી પાસે। એમાં આપણી પાસે ફ્યુલ ઓપ્શન બી 3 ફ્યુલ ઓપ્શન છે, જે ઇન્ડિયાની અંદર આપણે ટાટા મોટર્સ એકમાત્ર એવું છે કે જે 3 ફ્યુલ ઓપ્શનમાં કામ કરે છે। પેટ્રોલ છે, સીએનજી છે, ડીઝલ છે અને ઈવી છે, 4 છે। આ 4 આપણને ઓપ્શન મળી જાય છે ટાટા મોટર્સની અંદર। ઇલેક્ટ્રિકમાં બી અત્યારે આપણી પાસે ટિયાગો છે, ટીગોર છે, પંચ છે અને રિસેન્ટલીમાં જે નવી લોન્ચ થઈ કર્વ અને નેક્સોન, આટલી કાર ઇલેક્ટ્રિકમાં બી આવી જાય છે। આપણું હવે નેક્સ્ટ વિઝન એ છે કે મોરમાં મોર સેલ કરવું ટાટા મોટર્સનું, અને આપણે પરીન મોટર્સ આવનારા ટાઈમમાં હવે બી માર્ચમાં આપણો પ્લાન આવો જ છે કે આવું એક સરસ મજાનું હજી બી એક મેગા ડિલિવરીનું કાર્નિવલ કરીએ। મારું નામ ધ્રુવ જય જસાણી છે। મારો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે આની સાથે જોડાવા માટે। અગાઉ પણ મારી પાસે કાર રહેલી છે, 3 કાર હું ડ્રાઈવ કરી ચૂક્યો છું અને મારી એ ટાટાની ફર્સ્ટ કાર છે અને ટાટા પંચ મેં એના ઉપર મારું વધારે ફ્યુચર્સ ને સ્મોલ અને સરસ કમ્ફર્ટેબલ કાર, સિટી પર્પઝ માટે ખૂબ જ સારી કાર છે અને કોઈ પણ લેડીઝ છે જે એના માટે જે ડ્રાઈવ કરતા હોય છે એટલે એના માટે તો બહુ જ સરસ કાર છે। કમ્ફર્ટમાં પણ સારી ગાડી છે રહી છે અત્યારના, ખૂબ જ સરસ મારો અનુભવ છે। અને હું તમને આપણે રેન્કિંગ કહીએ તો હું આઈ વુડ ગીવ 10 આઉટ ઓફ 10। એટલે મારો અનુભવ સારો રહ્યો છે જ્યારથી અમે લોકો આવ્યા, કાર અમને જોઈ, બીજી નેક્સન પણ જોઈ હતી અને પંચ પણ જોઈ અને ટેસ્ટ ડ્રાઈવ પણ લીધી। સરસ રીતે એમને અમારું બધું વેલકમ કર્યું હતું, બધું સમજાવ્યા, ફીચર્સ સમજાવ્યા અને બધું ડિટેલિંગ્સ અમને બધું વાત કરી હતી। મેક્સિમમ તો એમની માઇલેજ સારી છે। ટાટા મેઇન તો બ્રાન્ડ છે, એના કારણે જ હું આની સાથે મારે આવવાનું નક્કી કર્યું હતું। એટલે ટાટા જ મેઇન વસ્તુ, પછી ટાટાની કોઈ પણ કાર લેવાનો મારો વિચાર હતો એટલે ટાટા પંચ ઉપર મારું વધારે કોન્સન્ટ્રેટ રહ્યું। પ્રાઇસ ફેક્ચર એક છે, પ્રાઇસમાં એક ઇકોનોમિક છે કે જે કોઈ પણ વ્યક્તિ એને લઈ શકે છે ગાડી, કોઈ પણ એમને ગાડી લઈ શકે છે। સેફ્ટીમાં ટાટાને કોઈ ન કરી શકે, કેમ કે ટાટા કોમ્પ્રોમાઇઝ સેફ્ટીમાં કરતું નથી, એટલે એના સેફ્ટી ફીચર્સ ઘણા બધા સારા છે
અને આપણે ડ્રાઈવ કરવા જાય, લોંગ ડ્રાઈવ કરવા જાય, આના ઉપર કરવા જાય છે હાઈવે ઉપર, તો ટાટાનું જે સેફ્ટી ફીચર્સ હોય છે એની સામે કોઈ નજીકમાં આવી શકતું નથી. ચિરાગ દેસાઈ. બહુ જ ખૂબ જ સરસ. ફરીન મોટર્સનો અનુભવ બહુ જ સારો રહ્યો. સર્વિસથી લઈને બધું સારું છે. મારી પાસે હુન્ડાઈની સેન્ટ્રો હતી. મેઇન તો એક સેફ્ટી છે, બરાબર, અને પ્લસમાં જે અત્યારે જે ટાટાનું ટ્રેન્ડિંગ છે, ફીચર્સ છે, બધા અત્યારે ટાટામાં અવેલેબલ છે. અને એ પણ ટાટા પંચ એકમ્પ્લેસ લીધી છે. પંચ એટલા માટે કે એના માટે પહેલાં તો સેફ્ટીનો મને સૌથી પહેલાં ફીચર એનો સારો છે. બિલ્ડ ક્વોલિટી છે, બરાબર, અને જે ફીચર્સ છે અંદર બધા, પ્લસમાં મેં સીએનજી વેરિયન્ટમાં લીધું છે. સીએનજી વેરિયન્ટમાં માઇલેજ પણ સારી છે. તો ખૂબ જ સરસ રહ્યો એક્સપિરિયન્સ તો, કારણ કે મારે કોઈ જે બધી ઇન્ફોર્મેશન જોતી હતી એ સિંગલ વિઝિટમાં મળી ગઈ. સેફ્ટી ફીચર્સમાં મને ખૂબ જ સારા લાગ્યા, કેમ કે અંદરની જે આખી સિસ્ટમ છે એ અલગ છે. કમ્ફર્ટમાં પણ એમ ટાટા પંચ મને કમ્ફર્ટેબલ લાગી એટલા માટે જ તો લીધી છે ને. કમ્ફર્ટેબલ અને સેફ્ટી માટે જ લીધી છે.